કારણ હું કહું તમને, માખા કંદરે થોડાક પાજક ખુશીની વાત એ છે વાદળું ધરોડી બરોડીનો બોહરાટો બોલાવે કેવો પણ આવું આખા ડુંગરામાં હોય તો તમારી ગૌ ભલામાં. તો દોસ્તો જય ઠાકર જય દ્વારકાથી સવારમાં આપણે આવી ગયા છીએ ડુંગરે. આજે ડુંગરની પાકડ ગૌ સરાવવા માટે અને જોઈ શકો છો આપણે પાકડ ગૌને વાડાબારી કાઢી અને અહીંયા ઊભી રાખી છે. જુઓ હવે અહીંથી સરતી અહીંથી આમ સડી જાય ધીમી ધીમે આપણે તે આયલા થઈને જેમ નીકળી જઈશું સડક પાસે ને અહીંથી માતાજીના મંદિર પાસે. અહીંયા ગૌ ઊભી છે આવડિયા છે હરિભાઈની અને ભલાભાઈની નીની ગૌ છે આવડિયા. બાકી અમુક ગૌ જો હજુ વાડામાં પૂરી છે અને આપણી ગૌ અત્યારે આપણે આવીને કાઢી છે બારી. અત્યારે વહી શીખ્યા છે લગભગ 8:08 જેવો ટાઈમ થયો છે. જો ગૌ અહીંથી હવે આમ વેરાવા મળી છે, આમ ધીમે ધીમે સરશે. હવે આમથી આમ ચડશે ધીમે ધીમે આમના મોટે છે એટલે આમ ચડી જાય. આ ડુંગરા પાસે થઈને આમ ભીતરોમાં પડશે તો આપણે ઘડીક અહીંયા બેસી હરીભાઈને ઝૂંપડે અને પછી પાછા આપણે ગૌ હોય કે આપણે આવી જાહે નહીં ખબર જ છે અહીં ઊભી રહેવાની છે અને કાંઈક સરશે તો એ ધીમે આમ હાલશે. તો આપણે પછી માતાજીના મંદિર પાસે ગૌ પૂગેથી પહેલાં હારે થઈ જશું. ઘડીક વાર બેસવી અહીંયા આપણે હરિભાઈના ઝૂંપડે. તો ત્યાં સુધી હરિભાઈની ગૌ તો જો અહીંના પગ ઊભી જ રહે. એની સવારમાંથી કાઢ નાખે વાડામાંથી એટલે અહીંના ઊભી જ રહે ગૌ. અને અમારી ગૌ હું અહીંથી આવું પછી અત્યારે કાઢી છે એટલે કે જો આ અહીંયા ઊભી રહે અને કાં તો સરશે તો આમ હાલશે. રેડી? તો ઓકે ગાઈઝ, આપણે બેસવી હરિભાઈને ઝૂંપડે ને પછી આપણે આરે થાવું પાછા. એટલે કે આરે થાવું એટલે અહીંના જ ગૌ રહેશે કે વહીથી થોડાક આવી જાય ઓલા ટાંકા પાસે. મિત્રો અત્યારે શીખ્યા છે લગભગ 9 અને આપણી ગૌ આપણે તગડીથી બાવળ હેઠળ ઊભી રાખી હતી ને ધીમે સડી ગઈ આ બાજુ. હરિભાઈની હવે લઈને જાય છે આમ આગળ. તો આપણે ત્યાં હવે ધીમે અહીંથી આગળ જવા દેવી. અત્યારે જો ડુંગરામાં કંઈક ખડ આવું બળી ગયું. જો વરસાદની ફૂલ સખત જરૂર. આખો ડુંગરો લીલો લાગતો હાવા ડુંગરે જો હુકાવા મળ્યા એમ ગયા. વરસાદની તાણ પડી ગઈ ને એટલે આવું થાય. જો ખડ હવે બળવા મળ્યું છે અને હવે આવડ્યા ગૌ તગડતા આગળ લઈ જઈએ. હવે ધીમે માતાજીના મંદિર પાસે થઈને ચડાવીએ આગળ ડુંગરામાં. આપણે પાણીનો બાટલો ને ઉભરી લઈએ. તો ચલો ઉતર પડી ત્યાંથી ધીમે તગડતા હવે આમ લઈ જઈએ છીએ આપણે એવેડી બાજુ જવા દઈએ આપણે તારી ગૌને. આપણે ઓલા પણ હરિભાઈ ગૌ ઉતરી ત્યાં ઉતારવાની છે આપણે માતાજીના મંદિર પાસે ને માતાજીના દર્શન કરીને પાણીનો પંપો ભરીને પછી આપણે ધીમે આગળ વધવી. અત્યારે પહેલાં જો અહીંયા અવેડી છે જો કોઈક તરસ્યા હોય તો એમ પણ પાણી પીને પછી અહીંથી આમ ઉતારવી હેઠા. રેડી? ચલાકી મિત્રો અત્યારે આપણે પાણીનો પંપો ભરી લીધો છે અને માતાજીના દર્શન કરી લીધા છે. અને હવે આપણે ગૌને અહીંથી જો સરવા મળી છે. અહીંથી કેડીએ સડાવી આમ ઉપરને આ બધી ભીતળોમાં પાડી દેવી. આમ સરાવતા આગળ વધવી. સવારનો જેવું ટાઈમ થયો છે એવું છે તો જોડી રહીજો આપણી સાથે લાસ્ટ સુધી. તો ચાલો ડુંગરનો વ્યૂ આગળ કેવો છે જોઈ. અહીંયા તો લીલું ખડ બતાય જો ડુંગરા બધા હુકા થવા મળ્યા. જો આ ડુંગરો જે લીલો આપણો થોડો મિત્રો આપણે ગૌને હેઠળથી નથી ચડાવી દીધી છે ઉપર. આવી રીતે કંઈક ભીતરોમાં પાડી દીધી છે. જો આવી રીતે સરસ છે. ને વાગ્યા છે અત્યારે 9:12 જેવો ટાઈમ થયો છે. અત્યારે પહેલાં મેં ટાઈમ નથી જોયો. અને ગૌ કંઈક આપણે એવી રીતે સરસ છે. જો સરવાનું કંઈક આવું છે. જો આ સાઈડ સારું છે. જો બતાવું આવું છે કંઈક સરવાનું અત્યારે. ઓહો છે ભાઈ સરવાનું તો. મિત્રો આપણે ધીમે ગૌને લઈને એવા છીએ. જો લાંબા તળિયામાં આમથી કેડી આપણી ગૌ આવે છે. લાંબા તળિયા ગૌ આપણે આવે છે. ધીમે સરાવી અને આગળ વધવી. હરિભાઈને ઢોરી ગયા એ બધું કંઈક હાલી. હરિભાઈ જો કે અત્યારે છે નહીં પણ હમણાં આવશે 12 વાગ્યા આજુબાજુ. પછી હારે બેન ફાંકા બાકા મારી ધીમે ગૌ ના બધી સારી. જો પછી કે છે 9:30 અને આપણે શાંતિથી બેઠા છીએ. ગૌ આપણી જો આવી રીતે કંઈક તળિયામાં પોળી છે. જો એ મસ્ત સરાવતા આપણે આગળ વધવી.
તો જોડિયા રહીજો આપણી સાથે લાસ્ટ સુધી. મિત્રો તાર વાગી ચૂક્યા છે 10, પાક્કા 10 વાગ્યા છે અને આપણી ગૌ જો ગોટો ગોટો થઈને ઊભી રહેશે કારણ કે સરસ છે. એનું કારણ હું કહું તમને, માખા કંદડે થોડાક. પાછ એક ખુશીની વાત એ છે, વાદળું તમે જુઓ કોક સાંટા ખરવા મળ્યા છે અને વાદળું જામ્યું છે ઘેઘૂર. જો કે છે એક જ વાદળું, પવનના લીધે વ્યૂ જાય એ પાક્કું છે. પણ હવે સારો વરસાદ એક આવી જાય ને આપણે તો કામ થઈ જાય. સાંટા ખરવા મળ્યા છે પણ હવે સારો સોંટી જાય ને એક ઘડીક તો આ બધો ડુંગરો લીલો થઈ જાય પાછો. જો આવો થઈ ગયો અત્યારે લીલો થઈ જાય એવું છે બધું. તો ચાલો વરસાદની રાહે આપણે બેસી ગયા ને ગૌને ધીમે ધીમે સારવી આમને. તરવા શીખ્યા છે 10:30 અને આપણે ગૌ એ મસ્ત સરસ છે. જો આવી રીતે કંઈક હવે ધીમે ધીમે આમાં બીજી સરશે અને આપણે ધીમે ધીમે વહી જઈશું પાણીએ તળાવે. હવે આપણે વિડીયોનું થોડુંક એડિટિંગ બાકી છે, થંબનેલ બાકી છે ને યુટ્યુબમાં મારે ચડાવવાનો હવે વિડીયો 12:30 આજુબાજુ. એટલે એ બધું કામ ઓકે રેડી કરી નાખું અને વિડીયો ઉતારવામાં તો કાંઈ છે નહીં. સીધા તળાવ આવતું બધું પૂગવી ત્યારે કે આપણે નવરો થતું વચ્ચે ઉતારીશ. તો મિત્રો અત્યારે વાગી ચૂક્યા છે 11:15 અને અત્યારે આપણે ગૌ જો કંઈક એવી રીતે સરસ છે. તળાવના કાંઠે પૂગવા આવી જો આવું છે કંઈક સરવાનું જોવો જોઈએ. તો આમ સરતી 12 વાગશે તો આપણે અહીંયા જો પાણી આવી ગયું છે, પાણીએ પૂગી જાઉં તો 12 વાગે પાણી પાઈ દેવી અને પછી આપણે ગૌને આગળ ચડાવી ત્યાં સુધી આમાં સારવી. જુઓ 12 વગાડી દેવી આમાં બધી સારું છે. જુઓ બોથાન એવું આવું આખા ડુંગરમાં હોય તો ગૌ આપણે પઠ્ઠી પડી જાય. જો કેવું લાગે છે તમને સરવાનું એ જરૂર કોમેન્ટ કરી દેજો. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી તળાવના કાંઠે. જોઈ શકો છો આપણી ગૌ જો કે અહીંયા છે. હજી અહીંયા આપણી ગૌ એ મસ્ત સરસ છે. જુઓ ઘડીક મેં હાંકલી કીધું આ બધી ગૌ ભેગી ન થઈ જાય ને. જો અડધી ગૌ પાણી પીવે છે, અડધી એક ઘેરો ઓલપા પાણી પીવે છે. આપણો ઘેરો અહીંયા સરે છે. આપણે હમણાં સારવીને પછી પાણી પાવી એમ જાય એને ગૌ નીકળી જાય ને પછી ને બધું ભેગું થઈ જાય ઓધવાળો ને આ બધું ક્યાં પછી નોખું પાડવું. જો કે નોખું તાત્કાલિક પડી જ જાય. ઘડીક આપણે આમથી આમ તગડવા પડે ને ગોટવાય ઢોર ખોટા એ કરતાં ઘડીક હાકલવી. પાણી સારા પીવું એટલે ભેગા થઈ ગયા હોય તો બાધે બીજી અંદર પાણી નો હરખા પીવે તો આવું હોય થોડુંક. તો હવે આપણે ડાયરેક્ટ હવે પાણી ઉતારવી હમણાં એ ગૌ એવડી કહી જાય પછી રેડી. તો ત્યાં સુધી સરવા દેવી અહીંયા ધરોડી બરોડીમાં. જો મિત્રો ધરોડી બરોડીનો બોહરાટો બોલાવે કેવો પણ આવું આખા ડુંગરામાં હોય તો તમારી ગૌ ભલામણ ફાટી જાય ને. તો એ મસ્ત સરસ છે. આવું છે કંઈક સરવાનું. જો इधर से देखो तो बहुत बढ़िया लगता है. देखो अब देखो कमेंट કરી દીજો પાછા કારણ કે ડુંગરો હુકાવા લાગ્યો. આમ જો એટલામાં જ ભીનું છે, લીલું છે. તો મિત્રો અત્યારે 12:05 જેવો ટાઈમ થયો છે અને આપણી ગૌ જો સરતી આવે છે આ સાઈડ. ત્યાં થરોડીને એમાં મેં તગડી હતી એટલે અહીંયા સરતી ઘડી. હવે જો આ સાઈડ આવે છે ને પાણીનો કાંઠો, અહીંયા કાંઠે પાણી પાવી પાછા સડાવી પાછા ડુંગરા ઉપર રેડી. તો જોડી રહીજો આપણી સુધી સાથે લાસ્ટ સુધી. જો આમથી ગૌ આપણે એ સરતી આવે યો ધીમે ધીમે આવે અહીંયા પાણી પીવે અને પછી ધીમે ધીમે સડાવી પાછું. અત્યારે મિત્રો 12:10 થઈ છે ટાઈમ અને ગૌ આપણે પાણી ઉતરી. જો હે મસ્ત પાણી ઉતરી. ઢોર આપણે પાણી અત્યારે ઉતરી ગયા છે ને પાણી પાઈને પછી પાછા મારી દેવી તો સજા કરીશે 4-4:30 પછી ભેગા કરવી એટલે 5:15 કરવાના છે. તો આપણે આગળ વધીએ સરાવતા પેલા પાણી પાઈને પછી આગળ આપણે સરાવી અને કેવું સરવાનું છે બધું તમને વિડીયોમાં કેપ્ચર કરી લઉં. મિત્રો વાગી ગયા છે 12:30 અને આપણે સડાઈ દીધા છે કંઈક ડુંગરામાંથી અને જોઈ શકો છો આવી રીતે કંઈક ગૌ આપણી સરસ છે એ મસ્ત સુપર. આ બધું બળી ગયું છે. હા હવે મને લાગે 5 દી વરસાદ ન આવે ને એટલે આવડું બધું મમરી થઈને ઉડી જાય સીધું તળાવમાં. બાકી અત્યારે જો એટલાકમાં પટ્ટો સારો લીલો અવાજ સરવાનો બધું એવું છે. જો એ મસ્ત ગૌ સરસ છે 12:30 થયા છે અને જો એટલો પટ્ટો લીલો એનું કારણ છે. જો આ હુકું રેડી આ પટ્ટો લીલો જો આમાં લીલું બધું
જો આ ઓળકું પીળ્યું ને આ લીલું, આ સાઈડ સૂકું, અહીંયા લીલું, પછી ઓલ पर ओढ़कान ओल पर वटीन जो होते हैं सूकूं। ऐसा क्यों होता है मेरे को एक बात बता दो, मेरे को तो पता नहीं है। જો મિત્રો હવે આપણે સરાવતા આમને આગળ વધવી। હવે મિત્રો આપણે ટેકરીમાંથી ચડી ગયા છીએ ને આવા કાંઈક હરીમાં સંયો ગોતવી અને બેસીશું। પછી ગાવું અત્યારે આપણે એ મસ્ત સરસ છે એને મેળે સિરા કરશે ને આપણે શાંતિથી વિડીયો અપલોડ કરવી, બપોરા કરવી। હરીભાઈ તો ઘરેથી બપોરા કરીને આવવાનો છે, તો આપણે બપોરા કરીને અહીં કંઈક બેસવી। ત્યાં છે 1 ને 5 મિનિટ થઈ છે અને આપણે ગાવું કંઈક એવી રીતે કાંઠામાં સરે છે। જો એ મસ્ત। તો સરાવતા આપણે ગાઉને હારો હાલશું। પહેલાં આપણે પેટ પૂજા કરી લેવી, જગ્યાએ સિંહો બીઓ પાળી નિરાયતે પેટ પૂજા કરવી। પછી ગાઉં જો આવી રીતે એ મસ્ત સરસ છે એની મેળે, અને આમ સર્યા કરશે એની મેળે। આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કર્યો છે, ફેસબુકમાં વિડીયો અપલોડ કરવાનો બાકી છે, પણ હવે હું પહેલાં બપોરા કરી લઉં પછી વિડીયો અપલોડ કરું અને પછી પાછી ગાઉની મુલાકાત લઉં। તો કે ગાઉને આવડ તો ફરતો દઈશું હું આવી રીતે। જો આ ગાઉં સરસ છે ને હું અહીંયા ઉપર આવડ છું, બહાર આવડ તો ફરતો દઈશ। આ તો શું છે વિડીયો નહીં ઉતાર, કારણ કે વિડીયો અપલોડ કરતો હોઉં નહીં એટલા માટે। તો હવે મિત્રો આપણે ગાઉને પાણી પાઈને ઓકે રેડી સરાવી છે। જો સરસ છે ડાયરેક્ટ, અને પાણી જે તેરસી થાય ત્યાં ઉતરીને પાણી પી લે ને એને મેળે રખડ્યા કરીશ ગોળ હું ઉપર રખડ્યા કરીશ। તો આમ સરાવતા આપણે કંઈક નવું ભાળશું અને હરીભાઈ આવે ને એ વખતે કંઈક વિડીયો ઉતારીશું। બાકી ગૌ વાંપીને જઈશું આપણે સીધા ને હામાં 4 સાડા 4 મિત્રો અત્યારે આપણી ગૌ જુઓ અહીંયા સરે છે એ મસ્ત, અને આપણે બેહવાનું છે જો આ હરીમાન સૈયા બપોરા કરવા માટે। બપોરા કરીને વિડીયો અપલોડ કરીને પછી આપણે ગૌને ફરવાનું છે, ત્યાં સુધી જુઓ આ મસ્ત સૈયા હેઠે બેહવાનું છે। મિત્રો હવે આપણે ખોય સોડ નાખી છે। જો આમાં છે આપણું ટિફિનમાં બોલો તો રોટલી, અથાણું અને આ આપણી છાશ। જો કે એડવર્ટાઈઝ થઈ ગઈ માંજાવાળીની, હે કાંઈ વાંધો નહીં, માંજાવાળીની સોડા બોડા પીજો। બાકી જો આપણી ગૌ આમ સરે છે પાછળ, અને આપણે શાંતિથી ખાઈ લેવી ને એને બેસવી। ટાઢો પવન છે, હેઠે લીલું મસ્તીનું ઘાસ છે, આમ જો મજા આવે હો બેહવાની। હવે ખાઈને હું પછી વિડીયો અપલોડ કરીને પછી ગૌને હારીશ, ત્યાં સુધી તમે લાઈક કરી નાખો ને તાવર હરીભાઈ આવી જાય। મિત્રો આપણે ખાઈ પીને થઈ જશે ઓકે રેડી, ને 1:30 વાગી ગયો છે ને આપણી ગૌ જો હજી પાણીની કાંઠે બેઠી છે, તમને દેખાય જો એ મસ્ત ટાઢો પવન ખાય છે ને બેઠ્યું છે। હમણાં ઊભું થઈને પછી ચડાવી પાછું આપણે ડુંગરા ઉપર અને સરાવ્યા કરીએ। હમણાં હરીભાઈ આવવાનો છે, લગભગ ફોન આવ્યો હતો 10-15-20 મિનિટમાં આવી જાય। તો બેસીશું ને ફાંકા બાકા મારીશું ને વિડીયો ફેસબુકમાં અપલોડ કરવાનું બાકી છે, કરી નાખી। અત્યારે મિત્રો આપણે શાંતિથી બેઠા છીએ અને 2:30 વાગી ગયા છે, અને હવે આપણે ગૌ જો પેલા કેવા સરે ગૌને સરવા માટે કંઈક આવું છે। પછી ગૌ જો આવામાં સરે છે અત્યારે, અને હું શાંતિથી અહીંયા લેટાઈને બેઠો હતો, તો હવે પાછો બેસી જાઉં। અને હરીભાઈ અત્યારે આવ્યો છે, પેલા કાંઠે જો બેઠો, ઓલા હરીમાં હેઠે ભેળા અહીંયા બેઠો છે, અને અત્યારે ટાઢું પાણી ફ્રીજનું ભરીને આવ્યો, મને કે હાલ પીવું હોય। હવે ગૌ આપણી આમના મોઢે જાય છે અને મારી જો પાછી આ ભીતરામાં પાડ દો હેઠે ગાળામાં, અને પછી ટાઢું પાણી પી એવું। પાણી છે મારામાં થોડુંક ટાઢું નથી, આમ ત્યાં જઈને ટાઢું પાણી પી એવું। અને ગૌ જો આવી રીતે કંઈક સરસ છે, જો મસ્ત આપણી કાયબેર છે હો ભાઈ। જો આવી રીતે કંઈક આપણી ગૌ હે મસ્ત સરસ છે, જો આખામાં આપણે શાંતિ બેઠા હતા ત્યારે વિડીયો અપલોડ કર્યા, ને હવે ગાળામાં ઉતારી દઈએ ગૌને આપણે જઈએ હરીભાઈ ગઈ। તો જોડી રહીજો આપણી સાથે લાઈક। મિત્રો અત્યારે ભાઈ શીખ્યા છે 3 અને આપણે ઊભા થઈ શાંતિથી ડુંગરા માથે, અને ગૌ કંઈક આપણી એવી રીતે સરસ છે હેઠે ભીતડોમાં, અને અહીંથી તમે ડેન્જર વ્યૂ જોવો, તમે નજારો ડેન્જર તો ન કહી શકો, પણ આમ આત્મા તમારો ખુશી થઈ જાય અહીંથી ઊભા આમ જોયું ને। મિત્રો તારો ભાઈ શીખ્યા છે 4:30, અને આપણી ગૌ કંઈક એવી રીતે સરસ છે જુઓ। અત્યારે આ સાઈડ છે હરીબેન ગૌ આવડિયા, અહીંથી આપણી ગૌ। તો અત્યારે 4:30 જેવું ટાઈમ થવા આવ્યો હશે, 4:30. તો ધીમા આપણે નેહામાં ડગલા માંડવી અને 5 વાગે નેહમાં પૂજી દેવી, એ રીતે આપણે હાકલતા જઈએ સારતા જઈએ। તો જોડી રહીજો આપણી સાથે લાસ્ટ સુધી। તો મિત્રો અત્યારે હવે આપણે જઈશું નેહ બાજુ, કારણ કે ભાઈ શીખ્યા છે 4:45, આપણી ગૌ કંઈક હાલવા મળી છે, અને આકલું તો ઘડીક બઘડીક શરમિન્યા કરે જુઓ।
હરિભાઈને ગૌ આ કેડીએ થઈને અત્યારે હાલી જ ગઈ છે. આ જાળો વીટી છે, જો તમને નજર આવતી હોય તો લા પણ વાસડી રહી. ધીમી ધીમી એની ગૌ જાય છે અત્યારે નેહ તરફ, અને આપણી ગૌ ધીમે ધીમે નેહ તરફ જવા દેવાની છે. જો ભીહ કરે છે આંકલું તોય હાલવા મળે છે. તો હવે આપણે પેલા ગૌ ગણ લેવી ને એ વેડીએ પાણી પાણી પાઈને વાડામાં પૂરી દેવી. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી બાય બાય.